પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલની અમલવારીમાં રાજકોટ મનપા ઉદાસીન જોવા મળી। આરએમસી પાસે 341 જેટલા માલિકીના અને 600 જેટલા ખાનગી કોન્ટ્રાક્ટના વાહનો દર વર્ષે 12 કરોડ રૂપિયાના ઈંધણનો ધુમાડો કરે છે રાજકોટ મનપા। મનપાએ દર સોમવારે સરકારી ગાડીનો વપરાશ ન કરવાની કરી હતી જાહેરાત। મનપાની જાહેરાત માત્ર કાગળ પર રહી। નવા પદાધિકારીઓ પીએમના સૂચનનું પાલન કરશે કે કેમ તે હવે મોટો સવાલ। મનપાની બેઠકો ઓનલાઈન કરવાનું કોંગ્રેસનું સૂચન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જરૂરિયાત પૂરતો જ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી છે। જો કે આ અપીલની સૌથી પહેલી અમલવારી રાજકોટ મહાનગરપાલિકામાં થાય તે એટલું જ જરૂરી છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ વાહનોમાં વર્ષે 12 કરોડ રૂપિયાના ઈંધણનો ધુવાણો થઈ જાય છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ રાજકોટના જે પદાધિકારીઓ છે તેમના વાહન છે। રાજકોટ મહાનગરપાલિકામાં જે 5 મુખ્ય પદાધિકારીઓ છે તેમને મહાનગરપાલિકા વતી જે કાર છે તે આપવામાં આવે છે ને તેમાં છેલ્લા 5 વર્ષમાં 48,000 લીટર ઈંધણ છે તેનો ધુવાણો છે તે થઈ ચૂક્યો છે। ગણતરીના દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક થવાની છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ છે તે સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકામાં તેની અમલવારી થાય તે એટલું જ જરૂરી છે। સૌથી મહત્વની વાત છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન છે તેમના દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ખર્ચને બચાવવા માટે દર સોમવારે તમામ અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય તેમને પોતાના વાહનમાં માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટેની એક જાહેરાત કરી હતી, પરંતુ આ જાહેરાત છે તે માત્ર કાગળ પર જ રહી હતી। જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના માલિકીના જે કુલ 300 જેટલા વાહનો છે, જ્યારે જે કોન્ટ્રાક્ટ બેઝ પર જે વાહનો છે તેની સંખ્યા 600 જેટલી છે, અને આ તમામ જે વાહનો છે અને આ ઉપરાંત જે જનરેટર સહિતની જે જરૂરિયાત રાજકોટ મહાનગરપાલિકાને હોય છે તેનો ઈંધણનો ખર્ચ કુલ 12 કરોડ રૂપિયાને થાય છે। એક તરફ જે વૈશ્વિક સ્તરે જે યુદ્ધની સ્થિતિ છે અને દેશના વડાપ્રધાન જ્યારે જરૂરિયાત પૂરતા જ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આ સલાહ છે, આ અપીલ છે તેની અમલવારી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સિટી ઇજનેર હોય કે જે અન્ય જે અધિકારીઓ હોય, અને હવે ટૂંક સમયમાં જ જ્યારે પદાધિકારીઓની નિયુક્તિ થશે ત્યારે તેઓ પોતાની જે રોફ જમાવવા માટે ગાડીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તેમાં તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તે એટલું જ જરૂરી છે। જોવાનું રહેશે કે વડાપ્રધાનની આ અપીલ છે તેમને રાજકોટ મહાનગરપાલિકા કઈ રીતે અને ક્યારે અમલવારી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો સોમવારે સરકારી ગાડીનો ન ઉપયોગ કરવાનો જે પરિપત્ર હતો એ માત્ર હવે જાણે કાગળ પર લાગી રહ્યો છે નિર્ણય, કેમ કે મનપા દ્વારા આ પીએમની અપીલનો જાણે અમલ ન કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે। એ જોઈએ તો અત્યાર સુધીમાં કોર્પોરેશનની માલિકી અને માલિકી સિવાયની જે ભાડે રાખેલી કારો છે અંદાજે 1000 ઉપર હશે અને રોજ ધોવાણાઓ થાય છે। ત્યારે હું એવું માનું છું કે જ્યારે વડાપ્રધાન શ્રી પણ એમ કહેતા હોય કે વિડીયો કોન્ફરન્સમાં પતાવો, ત્યારે જે ઝોન હોય તો વેસ્ટ ઝોન છે કે ઈસ્ટ ઝોન છે, તો ઈસ્ટ ઝોનની અંદર કેટલા એન્જિનિયરો અને એની પાસે કેટલી કારો, તો એની અંદર સીધો કાપ મૂકી દેવો જોઈએ, અને એ કાપ મૂકી અને ડીઝલ પેટ્રોલ પણ બચાવવો જોઈએ।